વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક। આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલથી એક મિક્સ શાક। જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજે આપણે મિક્સ શાક બનાવવાના છીએ અને આ શાક બહુ ટેસ્ટી લાગે છે। તો જોઈ લઈશું એ માટેની સામગ્રી। તો મેં અહીંયા થોડું ફ્લાવર લીધું છે અને એને મેં નાના નાના ટુકડામાં કાપી અને આ રીતે સરસ ધોઈ અને લઈ લીધું છે। લગભગ 100 ગ્રામ જેટલું મેં ફ્લાવર લીધું છે। થોડીક મેં કોબીજ લીધી છે, કોબીજને પણ એકદમ પતલી પતલી કાપી ધોઈ લીધી છે અને એક મીડિયમ સાઇઝનો બટાકાને મેં ધોઈ છાલ કાઢી અને પછી નાના ટુકડામાં કાપી લીધી છે। થોડા મેં ફ્રેશ તુવેરના દાણા લીધા છે અને થોડા મેં વટાણા લીધા છે। તમે બધા શાકનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો। હવે આપણે તુવેરના દાણા અને વટાણાને બાફીને લેવાના છે। 3 વિસલ લગાવીને તો મેં 3 વિસલ લગાવી અને બાફી લીધા છે। થોડીક બારીક કાપેલી કોથમીર લઈશું, થોડુંક લીલું લસણ લઈશું બારીક કાપેલું। જો તમે ના ખાતા હો તો તમે એને અવોઇડ કરી શકો છો। વઘાર કરવા માટે આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું। એક મીડિયમ ટામેટું લીધું છે, એને મેં ધોઈ છાલ કાઢી અને નાના ટુકડામાં કાપી લીધું છે। વઘારમાં મૂકવા માટે રાઈ અને હિંગ લઈશું। બીજા મસાલામાં આપણે હળદર લઈશું, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર અને થોડોક ગરમ મસાલો લીધો છે। સ્વાદ પ્રમાણે મીઠું લઈશું। તો કઢાઈ મેં ગરમ કરવા માટે મૂકી દીધી છે અને કઢાઈ ગરમ થાય એટલે એમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું। તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ અને હિંગ એડ કરી દઈશું। રાઈ સરસ તતળી જાય પછી આપણે એમાં શાક એડ કરી દઈશું। કોબી, ફ્લાવર અને બટાકાને પહેલાં એડ કરવાના છે, કેમ કે વટાણા અને તુવેરના દાણા ઓલરેડી પહેલાં ચડેલા છે, બાફેલા છે। હવે આપણે સાથે ટામેટું પણ એડ કરી દઈશું। બરોબર મિક્સ કરી અને આપણે એમાં ટામેટું પણ એડ કરી દઈશું। ટામેટાને મેં છાલ કાઢી અને કાપ્યું છે જેથી ટામેટું એકદમ સરસ ચડી જાય। હવે આપણે શાકના ભાગનું મીઠું એડ કરી દઈશું। હવે આપણે ઢાંકણ ઢાંકી અને ધીમા ગેસે લગભગ 4 થી 5 મિનિટ આપણે ચડવા દઈશું। ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે। ઢાંકણ ઢાંકી આપણે ચડવા દઈશું। 4 થી 5 મિનિટ થઈ ગઈ છે। આપણે શાક હલાવી દઈશું। આપણે એકદમ ડ્રાય સબ્જી બનાવવાની છે અને ટામેટામાંથી જ પાણી છૂટશે, એમાંથી જ આપણું શાક સરસ ચડી જશે। ફરીથી ઢાંકણ ઢાંકી 3 થી 4 મિનિટ આપણે ચડવા દઈશું। ગેસની ફ્લેમ મેં ધીમી જ રાખી છે। બીજી 3 થી 4 મિનિટ થઈ ગઈ છે। આપણે ચેક કરી લઈશું કે આપણું શાક ચડ્યું છે કે નહીં। બટાકા એકદમ સરસ ચડી ગયા છે અને કોબીજ અને ફ્લાવરને પણ ચડતા વાર નથી લાગતી। તો હવે આપણે એમાં બાફેલા તુવેરના દાણા અને વટાણા પણ એડ કરી દઈશું। તમને આમાંથી કોઈ શાક ના ભાવતું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને તમે તમારા ટેસ્ટ પ્રમાણે આમાં ગાજર પણ જો તમને ગમતું હોય તો તમે એડ કરી શકો છો। હવે તુવેરના દાણા અને વટાણાના ભાગનું મીઠું એડ કરી દીધું છે અને બાકી જે આપણે મસાલા લીધા હતા, હળદર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને લાલ મરચું પાવડર બધું એડ કરી દઈશું। એકદમ ધીમા તાપે આપણે આ શાક બનાવવાનું છે। બધું સરસ મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે એમાં ફ્રેશ બારીક કાપેલું લસણ પણ એડ કરી દઈશું। જો તમે લસણ ના ખાતા હોય તો તમે એને એવોઇડ કરી શકો છો, પણ લસણથી આ શાકનો ટેસ્ટ બહુ સરસ લાગે છે અને શિયાળામાં લીલું લસણ મળતું હોય છે અને લીલું લસણ આપણા શરીર માટે પણ સારું હોય છે। તો તમે આ રીતે ઉપયોગમાં લઈ શકો છો। હવે ઢાંકણ ઢાંકી આપણે 4 મિનિટ એને ચડવા દઈશું। લગભગ 2 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે એક વખત શાકને હલાવી દઈશું જેથી નીચે ચોંટે નહીં। સરસ મિક્સ થઈ ગયું છે। એકદમ સરસ સુગંધ આવી રહી છે અને કલર પણ એકદમ સરસ આવ્યો છે। તો હવે ફરીથી આપણે ઢાંકણ ઢાંકી અને શાકને ચડવા દઈશું। બીજી લગભગ 2 મિનિટ આપણે ચડવા દઈશું। ગેસની ફ્લેમ મેં ધીમી જ રાખી છે। આપણું શાક રેડી થઈ ગયું છે। તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે અને એકદમ ડ્રાય સબ્જી બની છે। અને જો તમને થોડું રસાવાળું જોઈતું હોય તો તમે થોડો રસો પણ રાખી શકો છો અને જો તમારે ડ્રાય સબ્જી જોઈતી હોય ને સહેજ રસો રહી ગયો હોય તો સહેજ મીડિયમ ગેસ ઉપર
1 થી 2 મિનિટ શાકને ખુલ્લું ચડવા દેવાનું, જેથી વધારાનો રસો મળી જાય. હવે મેં એમાં બારીક કાપેલી કોથમીર એડ કરી દીધી છે અને સરસ મિક્સ કરી દઈશું. હવે ગેસ બંધ કરી દઈશું. આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો તૈયાર છે ગુજરાતી સ્ટાઇલથી મિક્સ સબ્જી. તમે એક વખત જરૂર ટ્રાય કરજો. આ શાક રોટલી સાથે, ભાખરી સાથે બહુ સરસ લાગે છે. મારો વિડીયો જોવા બદલ ધન્યવાદ.